મિત્રો, કેમ છો? મજામાં ને? તો આજે આપણે એક નવો વિડીયોમાં આવી ગયા છીએ, એક નવી અપડેટ લઈને. તો આવતીકાલે મળતી માહિતી પ્રમાણે આવતીકાલે એલઆરડી અને પીએસઆઈની શારીરિક કસોટી માટે તારીખ જાહેરાત થઈ છે. 21 જાન્યુઆરીથી શારીરિક કસોટી શરૂ થઈ રહી છે. જે પણ મિત્રોએ એલઆરડી, પીએસઆઈ અને ફક્ત એલઆરડીમાં ફોર્મ ભર્યું હોય તે નોંધ લેવી કે 21 જાન્યુઆરીથી શારીરિક કસોટી શરૂ થાય છે. જે પણ મિત્રો રનિંગની તૈયારી કરી રહ્યા છે એવા મિત્રો માટે હવે ફક્ત 1 મહિનો કે પીએસઆઈ માટે ખાલી થોડાક સમય રહ્યો છે. તો એવા મિત્રો ખાસ ધ્યાન રાખવું કે રનિંગમાં કોઈ પ્રોબ્લેમ ના આવે. જે મિત્રોને ટાઈમિંગ ન થતું હોય તે હવે ધીમે ધીમે ટાઈમિંગ સેટ કરતા જાઓ, કેમ કે રનિંગ માટે ખૂબ ઓછો સમય મળ્યો છે. તેના માટે તમે રનિંગમાં ખૂબ ધ્યાન રાખવું કે કંઈ ઇન્જરી ન થાય, કે પગમાં કંઈ થાય નહીં. અને મેન વસ્તુ કે હવે પોતાનો ટાઈમ મેનેજ કરવામાં ફોકસ કરો. જે મિત્રો ફક્ત એલઆરડીમાં ફોર્મ ભર્યા છે એવા મિત્રોને ફેબ્રુઆરીમાં રનિંગ સ્ટાર્ટ થાય એવી શક્યતા છે. પહેલાં તો પીએસઆઈ, એના પછી પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલમાં ફોર્મ ભર્યું હોય તે, એના પછી છેલ્લે કોન્સ્ટેબલ. આમ બધાના રનિંગ શરૂ થશે. તો જે મિત્રો તૈયારી કરી રહ્યા છે એ ધ્યાન રાખવું, પોતાનું શરીરનું અને ખાવા પીવાનું ધ્યાન રાખવું, તેથી રનિંગ કરવામાં કોઈ પ્રોબ્લેમ ના આવે. તો તૈયાર છો ને ખાખીના મિત્રો? હવે રનિંગની તારીખ તો બહાર પડી ગઈ છે, તો હવે મહેનત શરૂ રાખો. જે મિત્રોને ટાઈમ મેનેજ થઈ જતો હોય એવા મિત્રો હવે ફક્ત પોતાનો ટાઈમ જાળવી રાખી રનિંગ કરવું, અને અંતમાં જ્યારે પોતાની ફિઝિકલ હોય એના આગળ 3 કે 4 દિવસ આરામ કરવો, તેથી જે દિવસે ફિઝિકલ હોય ત્યારે રનિંગ કરવું સારું પડે. તો આ વિડીયોમાં આટલું જ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેવું. તો મળીએ આગળના વિડીયોમાં.